નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી। ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું। ગામના લોકોએ ભારે વરસાદથી ત્રાહિમામ થઈ ચૂક્યા। ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામના લોકોને ઘરમાંથી બહાર નીકળવું બન્યું મુશ્કેલ। વરસાદી પાણી નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી સર્જાઈ પરિસ્થિતિ। આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ કરી હતી રજૂઆત કરવા છતાં વહીવટી તંત્રએ હજુ સુધી કંઈક એક્શન લીધું નથી। બાળકો શાળામાં કેવી રીતે ભણશે અને કેવી રીતે મોકલવા એ અઘરો પ્રશ્ન બન્યો। ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને કેવી રીતે લઈ જવું? વરસાદના કારણે ગામના લોકો વારંવાર માંગણી કરવા છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી। ખોડામલી જૂથ ગ્રામ પંચાયત જોડતું ગામ વાવડી અને દોડું ગામ લોકોની સમસ્યા બહુ જ અઘરી છે। ગામના લોકોને વાહનો અવરજવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે। આજે રોડ ઉપર ટ્રેક્ટર ડૂબવા લાગ્યા। વાવડી ગામનો ડ્રીપ ભારે વરસાદના કારણે ભરાઈ જતા વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજુબાજુ ગામના લોકોની મોટી સમસ્યા ક્યારે નિકાલ આવશે એ જોવાનું રહ્યું। જાણે વહીવટી તંત્ર ગોળ નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે। વહીવટી તંત્ર જલ્દીથી ગામના લોકોની મુશ્કેલીનો હલ લાવે એવી લોક માંગ ઉઠવા પામી છે। શું નામ તમારું? ઠાકોર અમરજી નાનાજી। તમારું ગામ કયું? ખોડામલી। આ ગામમાં શું સમસ્યા છે? અમારા ગામમાં ઘણી સમસ્યા છે। ડુંગરનું પાણી બધું અહીંયા આવે છે અને એક તો ગામજનો એટલી બધી પરિસ્થિતિ, બાળકો ભણાવવા કઈ રીતના, અને બીજી ખેતીનું પૂરેપૂરું નુકસાન છે કારણ કે જમીન બધી ધોવાઈ જાય છે। અને આ લોકોને કીધું હતું ભાઈ આ એ સારું નહીં કરતા, પણ એ લોકોએ મનમાની કરી છે। તમે અગાઉ કોને રજૂઆત કરી હતી? કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી? કોન્ટ્રાક્ટરનું શું કહેવું હતું કોન્ટ્રાક્ટરનું? કોન્ટ્રાક્ટરે મારા આગળ જેવો નિયમ આવ્યો છે કે મારે આ રીતનું બનાવવાનું છે, અમે તો શું કરીએ? તમે સરકારશ્રીને આ પગલાં શું કહેવા માગો છો? સરકાર અમારું હોફળો ધ્યાન આપે, આનો કોઈક નિકાલ કરે, અમારે જવું છે। શું નામ તમારું? શું નામ તમારું? શું સમસ્યા તમારા ગામની અંદર? અમારા ગામની અંદર વર્ષોથી આ ડુંગરોનું પાણી અહીંયા આવે છે અને આ વર્ષે પેલો પુલ બનાવવામાં આવ્યો છે અહીંયા। એ પુલના કોન્ટ્રાક્ટરને એમ કીધું કે તમે આ ગરનાળો મૂકશો નહીં, અને અમે મૌખિક રજૂઆત કરી હતી એ કે હું આ છતાં પણ એમને આ નાળો પેલો ગરનાળો પાણી ન ગાળી શકાય એવો મૂકી દીધો અને પાણી જઈ શકતું નથી। અને ગામની ઘણી સમસ્યા છે। તમારા વિશે શું કહેવું છે સરકારશ્રીને? સરકારશ્રી આનો તાત્કાલિક નિકાલ કરે, હવે આ ઘર પુલ બનાવી દે અહીંયા। કોન્ટ્રાક્ટર સરસ્વતી કોન્ટ્રાક્ટર છે ધવલભાઈ પટેલ, એમને બી રજૂઆત કરી હતી। સાહેબો બી બીજા આવ્યા હતા દુકાન પર, એમને બી રજૂઆત કરી હતી। અમારી દુકાનમાં પાણી બેસી જાય એવી સમસ્યા। તો કોન્ટ્રાક્ટરનું આ વિશે શું કહેવું થાય છે? કોન્ટ્રાક્ટરે કંઈ સાંભળ્યું જ નહીં અમારું લોકોનું ગામવાળા। ગામના ઘણા લોકોએ રજૂઆત કરી હતી પણ એમને કંઈ ધ્યાન